અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તો સાવજો ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસીને પશુઓના મારણ કરતા હોવાની ઘટનાઓ દિન પ્રતિદિન સામે આવી રહી છે ત્યારે વધુ કંઈક આવી જ એક ઘટના સામે આવી છે. જો કે આ ઘટનામાં સિંહે મારણ કરતા નહીં પણ સિંહના ડરને લીધે એક બળદનું મોત થયું છે. તો મળતી માહિતી મુજબ ખાંભાના ઉમરિયા ગામના ખેડૂત વાશુરભાઈ કામડિયા ગઈકાલે સાંજના સમયે પોતાની વાડીથી ગાડું જોડીને ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે અચાનક સિંહોનો ભેટો થઈ ગયો હતો. તો સિંહે બળદોનો શિકાર કરવા દોડ મૂકતા બંને બળદો જીવ બચાવવા ગાડા સાથે જ 60 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યા હતા. જો કે વાશુરભાઈએ છલાંગ લગાવતા તેઓ કૂવામાં પડતા રહી ગયા હતા. આ દરમિયાન સિંહ પણ ત્યાંથી નાસી જવા પામ્યો હતો. તો બંને બળદ ગાડા સાથે કૂવામાં ખાબકતા વાશુભાઈએ તુરંત જ આજુબાજુના વાડીઓના ખેડૂતો અને ગામ લોકોને જાણ કરતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને બળદોને બહાર કાઢવાનો પ્રયત્ન હાથ ધરાયો હતો. જો કે કૂવો 60 ફૂટ ઊંડો હોવાથી ગામ લોકોના તમામ પ્રયત્નો નાકામ રહેતા આ મામલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. તો ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી બળદોને કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. તો એક તરફ રાતનું અંધારું અને કૂવો ઊંડો હોવાથી પરિસ્થિતિ ગંભીર બનતા ફાયર વિભાગે કેનને બોલાવી હતી અને બંને બળદોને કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. તો ફાયર વિભાગે અત્યંત સાવચેતીપૂર્વક લગભગ 5 કલાક સુધીની ભારે કામગીરી અને મહેનત બાદ એક બળદને જીવિત હાલતમાં સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. જો કે બીજા બળદનું કૂવામાં જ દુર્ભાગ્યવશ મોત નીપજ્યું હતું. જે બાદ બળદગાડું પણ ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં ખાંભાના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ પણ મોડી રાત્રે સ્થળ પર દોડી આવ્યા હતા અને સમગ્ર કામગીરીની દેખરેખ રાખી હતી. બ્યુરો રિપોર્ટ, પાકો ગુજરાત.